બોલો હનુમાન દાદાની જય। ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અહીંયા રેડી થઈ ગઈ છું કેમ કે આજે આપણે બહાર જવાના છે અને અહીંયા જો મેં નાસ્તો નતો કર્યો સવારમાં, એટલે કાજુ બદામ ખાઈ લીધા હતા। જો આપણા જીવન જરૂરિયાત સામાન બધો લઈ લીધો છે, પાણીનો જગ લઈ લીધો છે કેમ કે ઉનાળામાં તો પાણી જોઈએ, એટલે આપણે બહુ જવાનું છે દૂર, એટલે પાણીનો જગ જોશે। અને અહીંયા જો મમ્મીએ થોડો નાસ્તો ને એવું બી લઈ લીધું। મમ્મી રિક્ષામાં બેસી ગયા હતા અને રેડી થઈ ગયા હતા। દેખો કેટલા મસ્ત લાગે છે। ક્યાં જવાના છે અત્યારે તમને નહીં કહું તો આગળના વ્લોગમાં ખબર પડી જશે તમને। મમ્મી ઘરેથી રોટલી લાવ્યા હતા તો મમ્મીએ ગાયને ખવડાવી દીધી હતી। તમે ગમે તે વસ્તુ લાવીને નાખી શકો છો, અને ચારો બી મળે છે તો એ બી નાખી શકો છો। મમ્મીને અગરબત્તીની સ્મેલ પસંદ નથી એટલે મમ્મી આ રીતે લુગડું રાખ્યું છે। પપ્પા જ્યારે હોય ત્યારે ખબર નહીં પેટ્રોલ ને ગેસ ભરાય કરે છે। એમને અમે કીધું હતું કે તમે કાલે જ ભરાઈને આવજો, પછી આપણે લેટ થઈ જાય એટલે। અને અહીંયા જો મેલડી માતાનું મંદિર આવે તો બોલો જય મેલડી માતા। પહેલા આપણે જવાના છે મામાના ઘેર, અહીંથી બધાને લઈને પછી આપણે ફરવા જઈશું। મારો પ્લાન હતો કે અમે 4-5 વાગે વહેલા ઉઠી જઈશું, પણ અમારે જ્યારે બી આટલો પ્લાન હોય ત્યારે અમારો ખબર નહીં પ્લાન પર પાણી ફરી જાય છે। પપ્પાને કહી દીધું હતું કે તમે વહેલા ઉઠી જજો, પણ પપ્પા જ ખુદ લેટ ઉઠ્યા અને અમે બી લેટ ઉઠ્યા હતા। આમાં આવતા જ તે હરિયાળીનો અનુભવ થઈ જાય છે અને અહીંયા જો કેટલા બધા વૃક્ષો છે। ગામડે પહોંચી તો ગયા હતા પણ અહીંયા જો બહુ ટ્રાફિક છે ને અહીંયા નાનો એવો રસ્તો છે, અહીં બી ખટારા બહુ આયા કરે છે। મારા મમ્મીએ થોડો સામાન લીધો હતો જે મારા મામીને આલવાનો હતો, શાકભાજી ને એવું બધું હતું। આ પ્યારું એવું ક્યુટ એવું બેબીને તો જાણતા જ હશો કે આ કોણ છે। આ છોકરીને જ્યારથી હસવાનું આવડી ગયું છે ને ત્યારથી હસત કરતી હોય છે અને મને આની સ્મેલ તો બહુ જ ક્યુટ લાગે છે। મારા મમ્મી રોતા હતા કેમ કે મારા મમ્મીએ મારા મામાનો ફોટો જોઈ લીધો હતો, એટલે તબિયત બી સારી નથી રહેતી, તમને ખબર હશે એમનું બીપી હાઈ રહે છે, એટલે મમ્મી લઈને આવ્યા હતા મારા ક્યુટુ બેબી માટે ટોપી, અને જો કેટલું મસ્ત લાગે છે। કીસુ બેબી જો મારા મમ્મી જોડે લાડ કરે છે અને મારા મમ્મીને બી બહુ જ ગમે છે। એ કીસુ બેબીને મારા પપ્પાએ મેચિંગ કપડાં કર્યા હતા જુઓ। કીસુ બેબીને ગમે તે વસ્તુ મોઢામાં જ નાખ્યું છે અને હું એને ના પાડું છું કે તારે એ મોઢામાં કંઈ જ નાખવાનું નહીં, તો મારી સામે જોઈ રહી હતી। આપણા રાજા આપણા રાજગદ્દી પર બેસી ગયા છે અને અત્યારે એમને રાજગદ્દીમાંથી ઉતારી દીધા છે અને ફૂઈના ખોળામાં જતા રહ્યા છે। અત્યારે એક વાત કહું, આ સીટ છે ને 3 જણાની છે પણ અમે 4 જણા બેઠા, એ માતા બી નથી, ગચાગચ બેઠા હોય ને એ રીતે બેસી ગયા હતા કેમ કે બધા જાડા છે લોકો, એટલે જો અમારે ગામ થઈને જવાનું હતું તો કેટલી પતલી ગલી છે અને અત્યારે તો જો બધું બંધ છે। હવે સવારના 8 વાગી ગયા હતા, એટલે અરે કીસુ બેબી એકબીજાના હાથમાં જાય કરે છે અને બધા જોડે રમે છે। અને આ છોકરીની એ વાત મને બહુ ગમે છે કે કોઈ જોડે બી રોતી નથી, બધાની જોડે જાય છે ને જો હસત કરે છે। થોડો ટાઈમ થઈ ગયો હતો કે નાસ્તો કંઈક કરીએ, એટલે મમ્મીએ જાંબુ કાઢી દીધા હતા। અહીંયા મમ્મીને બેસતા ફાવતું નતું એટલે આપણે મમ્મીને આગળ મોકલી દીધા કે તમે અહીંયા શાંતિથી બેસો। કીસુ બેબી સૂઈ ગઈ હતી ને જો એનો પોઝ તો જો કઈ રીતે સૂઈ ગઈ છે। તો ભાઈ સાહેબ આપણે લેટ થઈ ગયું હતું ને હવે આપણે પહોંચી ગયા બગોદરા। ત્યારે હું તમને જણાવી દઉં કે હવે આપણે ક્યાં જઈએ છીએ, તો આપણે જઈએ છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા। દાદાના મંદિરે જવાના માટે 2 રીઝન છે। એક તો પહેલા મારા મામા ગયા પછી મારા મામી થોડા ડિપ્રેશનમાં જતા રહ્યા। મારા મમ્મીએ બાધા રાખી હતી કે મારા મામીને સાજું થઈ જાય એટલે આપણે હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈશું। મમ્મીને બી તબિયત સારી નથી, કેટલા દિવસથી એમનું બીપી હાઈ આવે છે ને હજુ બી એ જ પ્રોબ્લેમ છે મમ્મીને। દવા તો લે છે પણ હજુ એમને કઈ રિકવરી એટલી બધી છે નહીં। ફરી પપ્પા અહીંયા ગેસ ભરાવવા ઉભા રહી ગયા। અમે જો હું તો ભૂત જેવી લાગુ છું કેમ કે રિક્ષામાં બેસ્યા પછી એ જ હાલત થાય છે। કંઈક ને કંઈક એડજસ્ટમેન્ટ કરતા હતા કે કોણ ક્યાં બેસે। જો અમારા ન્યૂ ડ્રાઈવર આવી ગયા છે જે આજે રિક્ષા ચલાવશે। તો આ રસ્તો છે એ કષ્ટભજન હનુમાન દાદાના મંદિર તરફ જાય છે। આપણે આગળથી વળવાનું હતું તો મારી બેન મારી ગોદીમાં એકદમ શાંતિથી સૂઈ ગઈ છે। ત્યારે બી આ મારી બેબી સૂઈ જાય છે ત્યારે મને તો બહુ જ ક્યુટ લાગે છે। આપણે પહોંચી ગયા હતા હનુમાન દાદાના જે મંદિર છે એ ગેટે પહોંચી ગયા હતા, જે આપણે પાર્કિંગ કરીશું પહેલા। મારી બેન અત્યાર સુધી સૂતી હતી પણ જેવું મંદિરમાં અમે એન્ટર થયા ને એ ઉઠી ગઈ। એને કઈ રીતે ખબર પડી કે મંદિર આવી ગયું છે। જો પાર્કિંગ એરિયા છે, હવે અમે બધા અંદર જઈશું। પાછળ બેઠા હતા એટલે અમે કીસુ બેબીને તો બહુ રમાડી, પણ મારા પપ્પાએ રમાડી નહીં એટલે મારા પપ્પાએ પહેલા ગોદમાં લઈ લીધી હતી। મારા મમ્મી તો એના વગર રહી જ નહીં શકતા એટલે મારા મમ્મીએ પછી એને ગોદમાં લઈ લીધી હતી। જે બનાવતી હતી ને ત્યારે મારી સામે ટુકુર જોતી હતી। સાહેબ મંદિર તો બંધ થઈ ગયું હતું કેમ કે આપણે 12:30 પછી પહોંચ્યા હતા, એટલે મંદિર 12:30 બંધ થઈ જાય છે, એટલે તમે બી આવતા હોય તો ધ્યાન રાખજો। તો ઘણા બધા લોકો હતા પણ પહેલા વધારે ભીડ હતી કેમ કે હવે મંદિર બંધ થઈ ગયું છે એટલે ભીડ ઓછી થઈ ગઈ। વિચાર્યું કે પહેલા હવે ભોજનાલયમાં જતા રહીએ, જમી લઈએ અને મંદિર ખુલે ત્યાં લગીને વેટ કરીશું। ઘરેથી મારી બેન તો મસ્ત કપડાં પહેરીને આવી હતી પણ એને ચેન્જ કરી દીધા। જે પ્રસાદીમાં શું હતું તમને કહું, દાળ ભાત હતું, 2 જાતના શાક હતા અને કેરીનો રસ હતો। દાદાના મંદિરે આયા હોય ને અમારી કીસુ બેબી પ્રસાદી ના ખાય એવું તો બને જ નહીં। એ 6 મંદિર થઈ ગઈ છે એટલે મારા પપ્પા એને રસ બી પીવડાયો। હનુમાન દાદાના મંદિરે બહુ જ મસ્ત સુવિધા છે, તો સ્પેશિયલ કેરીનો રસ હતો એટલે તો મજા આવી ગઈ હતી।
ત્યાં જો પપ્પા ખાતા હતા. પપ્પા ધીરે ધીરે ખાય છે કેમ કે એમને ઓપરેશન કરેલું છે એટલે જલ્દી ખાઈ શકતા નથી. તો 1 વાગી ગયા હતા એટલે અહીંયા ભીડ બી ઓછી થઈ ગઈ હતી કેમ કે બધા ભક્તો પહેલા જ દર્શન કરીને જતા રહ્યા હતા. ખબર નહીં કેમનું લેટ થઈ ગયું. પછી અમે વિચાર્યું ચલો બીજે ક્યાંક મંદિરે જતા આવીએ. પપ્પા કે એના કરતા લેટ થઈ જશે એટલે આપણે અહીંયા બેઠા બેઠા વેટ કરીએ. કહીને અમે બધા અહીંયા નીચે બેસી ગયા હતા ને અહીંયા બધા જ બેઠા હતા એટલે અમે બી બેસી ગયા હતા. મારી બેન જીસા છે એની બેનને હસાવવા માટે જો કેવું કરી રહી છે. તો આની સ્માઈલ બહુ જ ગમે છે. બહુ ક્યુટ બી લાગે છે. એવું લાગે છે આની જોડે જ રહું, ક્યાં બી ના જવું. અહીંયા મમ્મીની સામે જોતી હતી ને ખબર નહીં મમ્મી શું જોતા હતા. 3:30 થઈ ગયા હતા ને અહીંયા જો મંદિર ખુલી ગયું હતું. બી બહુ થઈ ગઈ હતી પણ આપણા દર્શન મસ્ત થઈ ગયા હતા. જો હનુમાન દાદાની મૂર્તિ એકદમ મસ્ત લાગે છે. એવું લાગે છે અહીંયા જ બેસી રહી, અહીંથી ક્યાંય જવું નથી. મારી બાધા બી પૂરી થઈ ગઈ હતી ને અહીંયા જો કીસુ બેબી કેટલું મસ્ત લાગે છે. પપ્પા એને બી દર્શન કર્યા હતા ને એના બી દર્શન મસ્ત થઈ ગયા હતા. આવીને બહુ જ પોઝિટિવિટી ફીલ થતી હતી ને મને અહીંયા લાગતું હતું કે હું અહીંયા બેસી રહું ને ક્યાંય બી ના જઉં. કીસુ બેબી તો અમારા જીગરનો ટુકડો છે એટલે બોલો હનુમાન દાદાની જય. બધી ભીડ થઈ ગઈ હતી પણ બધાના શાંતિથી દર્શન થઈ ગયા હતા ને દર્શન થઈ ગયા હતા એટલે અમે વિચાર્યું અહીંયા થોડી વાર બેસીશું. બધા જોર જોરથી બોલતા હતા જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો સાંભળીને બહુ જ સારું લાગતું હતું. બી અહીંયા ઘણી વાર આવી છું ને મને હનુમાન દાદાના મંદિરે આવું બહુ જ ગમે છે. મંદિર બી એકદમ મસ્ત હતું ને અહીંયા દર્શન બી અમારા સારા થઈ ગયા હતા. બેન જો કંઈક ને કંઈક એને મોઢામાં નાખવું જ હોય છે. એ બી અહીંયા આવીને બહુ જ સારું લાગી રહ્યું હતું. બોલો હનુમાન દાદાની જય. ટાઈમ આવી ગયો હતો કે આપણે મંદિરને બાય બાય કહી દઈએ કેમ કે આપણે ઘરે બી જવાનું હતું એટલે નહોતું કે આટલી જલ્દી ટાઈમ જતો રહેશે. ત્યાં પછી સાચું કહું તો ટાઈમની ખબર જ ના રહે કે ક્યાં ટાઈમ જતો રહ્યો હતો. અહીંયા અમે બજાર જોવા આવી ગયા હતા ને અહીંયા બહુ બધી વસ્તુઓ મળતી હતી. કિચન્સ મળતા હતા, દોરા મળતા હતા, નાના છોકરા માટે રમકડા બી મળતા હતા. ત્યાંથી કંઈ લીધું તો નહોતું પણ અહીંયા બજાર સારું હતું ને બહુ બધી વસ્તુઓ મળતી હતી. આ જુઓ હનુમાન દાદાની મૂર્તિ એકદમ બહુ જ મસ્ત લાગી રહી હતી ને બહુ જ મોટી હતી. અમે અહીંયા ઘણા બધા વિડીયોઝ ને ફોટો બી પાડ્યા હતા. હવે નીકળી ગયા હતા અને અમે રસ્તામાં જોયું બાજા રાયસંગવાળાના પેંડા બહુ જ ફેમસ હોય છે. અમે અહીંયાથી અમારા માટે અને મારા મામી માટે બી પેંડા લઈ લીધા હતા. માવાવાળા પેંડા હતા તો મને તો બહુ જ ગમ્યા હતા. અમે અહીંથી નીકળી ગયા હતા અને અહીંયા જો રસ્તામાં ઘણા બધા મંદિર આવતા હતા. એમાંથી એક હતું શનિદેવનું મંદિર. શું અમે ઘણી બધી વાર આવ્યા છે પણ અહીંયા દર્શન કરવા નથી આવતા એટલે અમે વિચારી લીધું હતું કે આજ તો દર્શન કરવા આવીશું જ તે. પપ્પા રિક્ષામાંથી ઉતરે છે એટલે એમની ડ્યુટી ચાલુ થઈ જાય છે કીસુ બેબીને સંભાળવાની. શનિદેવના મંદિરે અહીંયા સ્ત્રીઓને અલાઉ નથી કે ઉપર જઈને તેલ ચડાવે. અહીંયા ખાલી પુરુષો જ ચડાવી શકે છે. પપ્પાએ તેલ લઈ લીધું હતું અને ઉપર જઈને એમણે ચડાવી દીધું હતું. અહીંયા અમે બધા દૂરથી જોઈ રહ્યા હતા કેમ કે તમે દૂરથી જોઈ શકો છો એટલે એને બી અમને સારું લાગ્યું હતું. ને આ એક મંદિર નથી, હજુ અહીંયા 2 મંદિર છે તો તમને બતાડું. ચલો આગળ જઈને શનિ મહારાજના મંદિરે દેખો શનિ મહારાજ માટે લઈને આવ્યા. શું લઈને આવ્યા પપ્પા? કંઈક બ્રેસલેટ જેવું લઈને આવ્યા. અહીંથી અહીં દુકાન છે ત્યાંથી લઈને આવ્યા છે. જો પપ્પા કંઈક લાયા છે મારા જો કંઈક બ્રેસલેટ લઈને આવ્યા છે મારા માટે. જો અહીંથી શનિદેવના મંદિરે આવ્યા હતા ત્યાંથી આપણે ગયા હતા સાળંગપુર. તો એ બી હનુમાન દાદાની મૂર્તિ હતી મોટી અને સેમ એવી સેમ તો નહીં પણ મૂર્તિ છે એકદમ મોટી એવી મસ્ત છે. જો મસ્ત લાગે છે મોટી મૂર્તિ. બધા આગળ ગયા ને અમે રહી ગયા છીએ હું પપ્પા પાછળ. બાજુમાં હતું રાંદલ માતાનું મંદિર એટલે આપણે અહીં આવી ગયા છે. ત્યાં બધા જ રસ્તા પર જે બી મંદિર આવતા હતા એ બહુ જ મસ્ત હતા. આ બીજું મંદિર છે, હજુ અહીંયા ત્રીજું બી મંદિર છે એ બી હું તમને દેખાડી દઉં. જો અહીંયા બહુ બધા શિવલિંગ છે, તમે ગેસ કરી શકો છો કેટલા શિવલિંગ હશે. કુલ 108 શિવલિંગ છે અને બધા જ એક જ પ્રકારના છે અને બહુ જ મસ્ત છે. મારે જો કીસુ બેબી અહીંયા શંકર ભગવાનના શિવલિંગ આગળ બેસી ગઈ હતી. આ છોકરાઓ તો શંકર ભગવાનના ભક્ત છે જ. તે બી બહુ જ સારું લાગી રહ્યું હતું બેસી. ચાલો તમને અંદર જઈને દેખાડું કે અંદર કેવા શિવલિંગો છે, કેટલા શિવલિંગ છે. તો હું અહીંયા અંદર આવી ગઈ હતી ને અહીંયા જો બધે જ શિવલિંગ હતા ને બહુ જ મસ્ત લાગતું હતું. મેં આવીને અહીંયા શિવલિંગ પર પાણી બી ચડાવી શકો છો તો મેં પાણી અહીંયા લઈ લીધું હતું. પપ્પાને કીધું હતું કે તમે ચડાવજો પણ અહીંયા મમ્મી પપ્પા કે તું ચડાવી દે. કીધું સારું ચલો હું જ ચડાવી દઉં ને મને તો બહુ જ ગમ્યું પાણી ચડાવીને. જો શંકર ભગવાનની મોટી ભક્ત આવી ગઈ છે ને મારી બેન જો કેવું કરે છે. બેન કીસુ અહીંયા જો શિવલિંગ જોડે જઈને બેસી ગઈ હતી. ટોટલ 108 શિવલિંગ છે તો તમને દેખાડી દઉં. અહીંયા બધે શિવલિંગ લાગેલા છે.
બી સાળંગપુર જાઓ તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. સાળંગપુરથી થોડીક જ દૂર શનિદેવનું મંદિર આવે છે. તમે ગયેલા છો મને કમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું. બાજુમાં બી એક મંદિર હતું તો તમને દેખાડું. તો મારા મામી બેલ વગાડી રહ્યા છે ને એ લોકો પાછળ રહી ગયા છે ને અમે અહીંયા આગળ આવી ગયા છે. આ મંદિર બોટ શેપનું હતું, હુડી આકારનું હતું. હુડીના શેપનું જો આખું હુડી શેપનું છે અને આ છે અહીંયા શિવલિંગ. બીજા દર્શન કરવાના બાકી છે એટલે અહીંયા આપણે ત્રીજા નંબરના મંદિરે આવી ગયા હતા. સ્વામિનારાયણ કુંડલધામ હતું તો અમે અહીં આવી ગયા હતા. મંદિર સ્વામિનારાયણનું છે ને આ જો ચોખ્ખા એકદમ બહુ જ મસ્ત છે ને બહુ જ મસ્ત લાગે છે. ગાઈસ તો આપણે ક્યાં આવી ગયા પપ્પા? કુંડલધામ સ્વામિનારાયણનું મંદિર તે આવી ગયા. અંદર તો જવાના નહીં કેમ કે મોડું થઈ ગયું, પણ એક ઘોડા પર બેસવું આપણે વિડીયો બનાવી ફટાફટ. તો અમને દેખાડ્યા હતા ઘોડા એટલે અમે શું ફોટોશૂટ કરવાના ચાલુ કરી દીધા હતા. બધા વારાફરતી ઘોડા પર બેસી ગયા હતા. શું બેબી જો ડરી ગઈ લાગે છે એટલે કદાચ રોવા માંડી હતી. હું ને મારી બેન જીસા બંને બેસી ગયા છે અને અમે જો અહીંયા ઘોડો ચલાવી રહ્યા છીએ. ઘોડા પર બેસવાની બહુ જ મજા આવીને અહીંયા પપ્પા બી બેસી ગયા હતા. બધા વારાફરતી ઘોડા પર બેસી ગયા હતા અને અહીંયા નાનો એક ઘોડો હતો તો અમે જીસુના બી ફોટા પાડ્યા હતા. પપ્પા ઘોડા પર બેઠા હતા એટલે પપ્પાની ફરમાઈશ હતી કે કિસુ બેબીને દો, તો ત્યારે રોવા નથી લાગી મારી બેન. કિસુ બેબીને તો મારા પપ્પા જોડે બહુ જ ગમે છે ને એમનો બંનેનો બોન્ડ કંઈક અલગ જ છે. સ્વામિનારાયણનું મંદિર છે તો આપણે અંદર જઈ રહ્યા છે, પણ એની પહેલાં જો અહીંયા રસ્તામાં બહુ બધું લખેલું આવે છે. જો મસ્ત શંકર ભગવાનની મોટી મૂર્તિ હતી ને આ મૂર્તિ જોઈને તો મને બહુ જ મસ્ત લાગ્યું હતું. પહેલાં કોઈ દિવસ આટલી મૂર્તિ જોઈ નથી શંકર ભગવાનની. એટલે જો 2 નકલી હાથી હતા અને બહુ જ મસ્ત હતા. તમે આ વાતાવરણ જોઈ જ શકો છો. તમે અહીંયા આવેલા છો કે નહીં મને કહેજો. એને તો મને બહુ સારું લાગ્યું કેમ કે મને બહુ કુદરતી વાતાવરણ ગમે છે. એટલે જે રીતે મંદિર બનાવેલા છે ને જે પ્રમાણે વાતાવરણ છે એકદમ હરિયાળી હતી, બહુ જ મજા આવી ગઈ હતી. અમે અહીંયા બહાર આવી ગયા હતા અને અહીંયા જો બીજી એક મૂર્તિ હતી. આ શ્રી નીલકંઠ વાણીની મૂર્તિ હતી. ગુજરાતી લોકો બહાર જાય ને ચા ના પીવે એવું તો બની જ ના શકે. પછી ગમે તેટલી ગરમી પડતી હોય તો બી ચા તો પીવી જ પડે. ચા પી રહ્યા હતા એટલે મેં વિચાર્યું ચલો હું બી ચા પી લઉં. બેન જીસુ એ બી ચા લવર છે. સાના મારા ખોલો દરવાજો. ખબર નહીં કેટલી વાર ગેસ ને પેટ્રોલ પૂરા કરશે. અને ભત્રીજુને બોન્ડિંગ જો કેટલું મસ્ત લાગે છે અને ક્યુટ લાગે છે. બી તો સૂઈ ગઈ હતી ને અમે અહીંયા જો ગીતો વગાડી રહ્યા હતા અને ડાન્સ કરી રહ્યા હતા. અહીંયા જો જીસુનો ડાન્સ જોઈ રહ્યા હતા કે એ કેવો મસ્ત ડાન્સ કરે છે. એટલે તે બહુ જ અંધારું થઈ ગયું હતું. આવા ડ્રાઈવર ઉઠી ગયા હતા અને રિક્ષા આગળ બેસી ગયા હતા. દાદી મામી એ લોકોને એમના ઘરે ઉતારવા આવ્યા હતા. ફાઇનલી કિસુ બેબીને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો મારી ઢીંગલી જોડે બહુ જ રહેવું ગમે છે. અહીંયા જુઓ કે કિસુ કઈ રીતે બેસી ગઈ છે ને એનો સ્ટાઇલ જુઓ. આવજો જીસુ, બાય બાય. ઘોડા પર ફોકસ છે જીસુનો. આ છોકરી જેવો ભૂખલી ખાય છે. અહીંયા બાય કોણ તો ધ્યાન નહીં દે. આ એ જ છોકરી. ફોકસ કરો આના પર. વાગી ગયા હતા એટલે અમે વિચારી રહ્યા હતા કે અહીંયા રોકાઈ જઈએ કે ઘેર જઈએ. પછી અમારે ઘરે જઈને બહુ બધા કામ કરવાના હતા અને મારા ભાઈ એકલા હતા એટલે અમારે ઘરે જવું જ પડતું હતું. અહીંયા અમે દાદી, જીસુ, કિસુ ને મામીને બાય બાય કહી દીધું હતું. બધાને હવે કિસુ વગર ગમતું નથી કેમ કે એ અમને બહુ જ ક્યુટ લાગે છે. એટલે જો અહીંયા રાતના અંધારામાં નીકળી ગયા હતા અને અહીંયા ગામડામાં તો રસ્તા જેવા છે કે દેખાતું જ નથી કઈ. બહુ લાઇટ બી હોતી નથી. અમે બાજા રાયસંગના પેડા લાવ્યા હતા તો એ ખાધું. ગામડાના રસ્તા જોઈ શકો છો કેવા ડિસ્કો ડાન્સર જેવા રસ્તા છે. મને લાગી ગઈ હતી ભૂખ એટલે મેં અહીંયા બહુ બધા પડીકા લઈ લીધા હતા. પડીકા લો ત્યારે મારા મમ્મી મારા વિરુદ્ધ જ હોય છે. મારા મમ્મી મારા હેલ્થની બહુ જ ફિકર કરે છે. એટલે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. કમેન્ટમાં લખી દેજો જય હનુમાન દાદા.